આજની વાર્તા એક નાની એવી પ્રેરણા જીવનની કક્ષા બદલાવી નાખે છે. મિત્રો, આપણને ખબર છે કે આપણને જીવનમાં ક્યાંક ને ક્યાંક આગળ વધવા માટે પ્રેરણાની જરૂરિયાત છે. પણ વાર્તાનો એડિંગ તો આપણને એમ કહે છે કે એક નાની એવી પ્રેરણા પણ ક્યારેક જીવનને બદલી નાખે છે. અને આ વાતને સમજાવવા માટે મારે એક નાની એવી વાર્તા કહેવી છે. એક યુવાન જે પોતે એને એક પગ નહોતો અને એ એક મંદિર પાસે ભીખ માગવા માટે ત્યાં બેઠતો અને જુદા જુદા માણસો આવે પણ ભીખ માગવાનો એનો પ્રકાર જરા જુદો રાખ્યો. એને શું કર્યું કે કોઈ પણ માનો કે ખાલી બાટકો રાખ્યો તો એમાં જેટલા પૈસા નાખે એ પૈસા એમાં નાખે અને ત્યાર પછી બાજુમાં એણે થોડી ચોકલેટ રાખી હતી અને એમાંથી એક ચોકલેટ એને આપી દઈએ અથવા તો જે પૈસા નાખે એ લઈ લઈએ. એ પ્રસાદી. આપણે સામાન્ય રીતે એમ કહેવાય છે ને, કોઈ પણને કંઈ આપીએ એટલે આપણને સામે પ્રસાદી આપે, એના જેવી વાત. પ્રકાર નવો છે, પણ આ કામ ચાલતું હતું. બરોબર એમાં એક બીજો યુવાન આવે છે અને બીજો યુવાન આવી અને સીધો 5 રૂપિયાનો સિક્કો એ વાટકામાં નાખે છે અને એણે 5 ચોકલેટ લઈ લીધી. પેલો જે ભિખારી જેવો યુવાન હતો એના મનમાં એમ થયું કે 5 ચોકલેટ લઈ લીધી કે મેં તો માત્ર પ્રસાદી માટે એક ચોકલેટનું સમજ આપી હોય સામાન્ય રીતે, અને માણસ લે તો એક જ લે, પણ આને તો 5 લઈ લીધી. એટલે ભિખારીના મનમાં પ્રશ્ન થયો, પણ એ બોલી ન શીખ્યો. એટલે તરત જ પેલા યુવાને એમ કીધું કે મેં હિસાબ સરભર કરી નાખ્યો. મેં 5 રૂપિયા તમને આપ્યા ને મેં 5 ચોકલેટ લઈ લીધી કે આપણો હિસાબ સરભર. મેં તમને દાન નથી આપ્યું, મેં તમને સરભર હિસાબ કર્યો છે કે તમે આપતા હતા, પણ એટલે મને એમ થયું કે મારે 5 ચોકલેટ લઈ લેવી જોઈએ. એટલે તરત જ પેલા ભિખારીના મનમાં કંઈક પ્રશ્ન થયો કે આ વાત જે કરે છે કંઈક ચોક્કસ પ્રકારની વાત છે. પણ એ વાત તો વહી ગઈ. પેલો યુવાન પણ ચાલ્યો ગયો અને લગભગ 3 વર્ષ પહેલાં પછી 3-4 વર્ષ પછી કોઈ એક માર્કેટમાં જાય છે આ યુવાન, કે જે યુવાને 5 રૂપિયા નાખ્યા હતા. એક માર્કેટમાં જાય છે તો એ માર્કેટની અંદર એક દુકાનની અંદર એક વસ્તુ લેવા જાય છે. તો બરોબર એ દુકાનમાં જે બેઠેલો માણસ હતો એ માણસે પેલો જે યુવાન અંદર ગયો એને એમ કીધું કે તમે મને ઓળખો છો? ત્યારે પેલો કે ના, હું તમને ઓળખતો નથી. પછી પોતાનો પગ બતાવે છે કે મારો એક પગ આ નથી, તમે મને હવે કંઈ ખ્યાલ આવે છે? તો કે ના, મને કોઈ ખ્યાલ નથી આવતો. ત્યારે ફરીવાર એમ કહે છે કે તમને 5 વર્ષ પહેલાં એક વખત તમે એક મંદિરમાંથી ગયા હતા અને મારી પાસે પગ નહોતો અને હું ભીખ માગતો હતો, અને એ વખતે તમે 5 રૂપિયા નાખ્યા ને 5 ચોકલેટ લઈ લીધી અને મને એમ કીધું કે હિસાબ સરભર. એટલે કે એનો અર્થ એ થયો કે તમે જ્યારે આપો એટલું લઈ લેવું છે. અને એ વિચારે મને એક પ્રેરણા આપી કે કોઈ પણ માણસને આપણે કંઈ આપીએ અને પાછું એટલું જ લઈ લઈએ, એ એક વેપાર કહેવાય. તો મારે હવે ભીખ શું કામ માગવી જોઈએ? હું પણ કંઈક વેપાર કરું. તો એમણે જેમ મારી પાસે વેપારની વાત કરી તો હું પણ વેપાર કરીશ. અને એ એક જ પ્રેરણાથી મેં પહેલાં નાની નાની વસ્તુ વેચવાની શરૂઆત કરી, એમાંથી થોડી મોટી વસ્તુ વેચવાની શરૂઆત કરી અને પછી મેં નાની એવી કેબિન કરી અહીંયા. એ કેબિન કર્યા પછી લગભગ 1 વર્ષથી મેં આ દુકાન લીધી. મારી પાસે પૈસા વધી ગયા, પૈસા ખૂબ આવ્યા અને પૈસાને કારણે મેં દુકાન લીધી, જેની અંદર હું કેટલી બધી વસ્તુ વેચું છું અને એક મોટા સારા પ્રતિષ્ઠિત વેપારી તરીકે હું આ માર્કેટમાં કામ કરું છું. અને એ કામ જે કરું છું એની પાછળ માત્ર એક જ વસ્તુ જવાબદાર છે કે તમે મને આપેલી પ્રેરણા.
તો કે મેં તો કાંઈ એવું પ્રેરણા આપી નહોતી. તો કે નહીં, પ્રેરણા આપી જ હતી. તમે મને વ્યવસાય કરવાની પ્રેરણા આપી હતી, અને એ વ્યવસાય ભલે શબ્દો બોલ્યા નહોતા, પણ વાસ્તવમાં એ એક જ પ્રેરણાને કારણે મને એમ થયું કે મારે ભીખ માગવી નથી, અને હવે પછી હું માત્ર ને માત્ર એ પ્રેરણાને કારણે હું વ્યવસાય કરીશ, અને વ્યવસાય કરતાં 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 હું આ લેવલ ઉપર પહોંચી ગયો. અને હવે થોડાક જ વખતમાં હું એક બીજી દુકાન પણ લેવાનો છું. એટલે કે મારો વ્યવસાય જે સારો ચાલે છે, મેં વ્યવસાયનો વિકાસ કર્યો, એ માત્ર તમારા દ્વારા મળેલી આડકતરી પ્રેરણા જ હતી. મિત્રો, મારે તમને સૌને કહેવું છે, યુવાનોને કહેવું છે, આપણા ગ્રુપના મેમ્બરોને કહેવું છે કે આ દુનિયામાં કોઈ પણ જગ્યાએ ચારે બાજુથી પ્રેરણા મળે છે. આપણું જો મન ખુલ્લું હશે, આપણી જો બુદ્ધિ ખુલ્લી હશે, આપણી બુદ્ધિ જો એકદમ હશે, આપણો વિચાર જો ખુલ્લો હશે, તો ચારે તરફથી આપણને પ્રેરણા મળતી રહેશે. પેલો જે ભિખારી હતો એ તો કાંઈ ભણેલ પણ નહોતો, પણ પ્રેરણા મળી ગઈ. તમે પ્રેરણા મેળવો. તમારે વ્યવસાયમાં આગળ વધવું છે, તમારે સારા માર્ક લઈને પરીક્ષામાં પાસ થવું છે, તમારે જીવનના ક્ષેત્રમાં કયા જગ્યા ઉપર જવું છે, ટોપ ઉપર પહોંચવું છે, કયા ક્ષેત્રમાં તમે જવા માંગો છો, ચારે બાજુથી તમને પ્રેરણા મળશે. આ પ્રેરણા તમે લેતા જાઓ, અને પ્રેરણાના જોર ઉપર, પ્રેરણાની તાકાત ઉપર તમે જીવનમાં જે બનવા માગશો, જે શરૂઆત કરશો, એ તમને મળતું રહેશે. માત્ર શરૂઆત કર્યા પછી પણ પ્રેરણા લેતા જાઓ. હિંમત હારી જાઓ તો કોકની પાસેથી પ્રેરણા લ્યો કે હિંમત હાર્યા પછી ક્યાં પહોંચ્યા જ. કોઈ નિરાશ થઈ ગયા હોય તો નિરાશ જે થઈ ગયા હોય એવાય કેટલાય મોટા બિઝનેસમેન બન્યા જ. કેટલાકને કોઈ અમુક હાથ કે પગ નથી, તો એમાંથી પણ પ્રેરણા લો કે ક્યાંના ક્યાં પહોંચ્યા જ. અને આના ઉપર મેં એક ડિજિટલ બુક પણ લખી છે કે પ્રેરણા એ જીવન વિકાસ માટે અગત્યનું પગથિયું. મિત્રો, જેની અંદર 56 ટેકનિકો આપી છે, અને એ ટેકનિકોને વાંચશો તો પણ તમે તમારા જીવનમાં ખૂબ આગળ વધી શકશો. અહીંયા તો માત્ર નાની એવી પ્રેરણાથી મેં માત્ર વાર્તા કીધી છે. તમે સૌ ખૂબ આગળ વધો, અને જીવનમાં પ્રેરણાનું મહત્ત્વ બહુ મોટું છે. અને એ પ્રેરણા છે એક જાતનું આપણું એક ઉત્તમ પ્રકારનું ટોનિક છે, વિટામિન્સ છે. અને એ જેમ જેમ વધારે લેશો એમ તમારા વિકાસની સ્થિતિ બહુ ઊંચી થશે. સૌને ધન્યવાદ.